રાધે મિત્રો, આજે મને કમેન્ટ આવી હતી કે તમે પિઝા સોસ કેવી રીતે બનાવો છો। તો આજે આપણે પિઝા સોસ બનાવીશું। સૌપ્રથમ આપણે એક પાણી ભરેલું બાઉલ લઈશું। એમાં મેં 1 કિલો જેટલા ટામેટાં લીધા છે। તે બધા ટામેટાને આપણે પહેલાં સારી રીતે ધોઈ લઈશું। પછી તે બધા ટામેટાને વચ્ચેથી 4 ચીરી પાડી દેવાની। ચોસલા પાડીએ એવી રીતે તમે જોઈ શકો છો મેં કઈ રીતે પાડી છે એ રીતે પાડી દેવાની, બરાબર। હવે આપણે ગેસ પર એક તપેલીમાં પાણી લઈને તેમાં બધા જ ટામેટાં બોઇલ થવા માટે મૂકી દઈશું, જેથી મસ્ત એવા સોફ્ટ થઈ જાય, બરાબર। ટામેટાં મોસ્ટલી થઈ ગયા છે। તેને આપણે એક હોલ્સવાળી ટ્રેમાં મૂકીશું ઠંડા થવા દેવા, અને એમાં જે વધારાનું પાણી હોય તે નીકળી જાય એના માટે। ટામેટાં ઠંડા થઈ જ ગયા છે। બધા ટામેટાની ઉપરની પરત છે જેને સ્કિન કહેવાય એને નીકાળી દેવાની। આપણને તો અંદરનો જે ભાગ છે તે જ જોઈએ છે। થોડું ધ્યાનથી કરવાનું, ભલે ટામેટાં બહારથી ઠંડા હોય પણ અંદરથી તો તે ગરમ જ હોય છે। ત્યારબાદ હવે આપણે બધા જ ટામેટાને વારાફરતી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। આપણી મસ્ત એવી ટામેટોની ગ્રેવી રેડી થઈ રહી છે। તમે જોઈ શકો છો કે ટામેટાની ગ્રેવીનો કલર પણ કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે, બરાબર। જોઈ શકો છો કે ટામેટાની જે ગ્રેવી છે કેટલી થીક થઈ છે અને કલર બી કેટલો મસ્ત આવ્યો છે। હવે આપણે 3-4 લસણની કળી લેવાની, તેને આપણે એકદમ બારીક બારીક કટ કરી દેવાની, એકદમ ઝીણું ઝીણું કટ કરવાનું। મસ્ત એવું કટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે ગેસ પર એક પેન મૂકીશું। એની અંદર આપણે 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ અને બારીક કટ કરેલું લસણ એડ કરીશું। તેને બ્રાઉન થવા દઈશું। પછી એની અંદર આપણે જે ટામેટાની ગ્રેવી હતી તે આપણે એડ કરી દઈશું। પછી તેને બધું મિક્સ કરીને બરાબર ચમચી વડે હલાવતા રહીશું। તેને એકદમ થીક થવા દેવાનું। ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું, કેમ કે જો ફૂલ રાખી તો તે પેનમાં ચોંટવા લાગશે। પછી લગાતાર મિક્સ કર્યા બાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન સુગર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન પેરી પેરી મસાલો। સુગર એટલા માટે કે ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જાય। હવે એની અંદર 1 ટેબલસ્પૂન સોલ્ટ અને 1 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર નાખીને બધું મિક્સ કરી દેવાનું, બરાબર, જ્યાં સુધી તે બધું સારી રીતે મિક્સ ના થાય ત્યાં સુધી। પછી તેની અંદર 1 ટેબલસ્પૂન બ્લેક પેપર પાવડર એડ કરીને તેને લગાતાર હલાવતા રહેવાનું। સોસ આપણો રેડી થઈ ગયો છે। સોસ ઠંડો થઈ જાય એટલે તેને એરટાઇટ ડબ્બામાં તમે મૂકીને ફ્રીજમાં 5 થી 7 દિવસ સુધી યુઝ કરી શકો છો। અને મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ, લાઇક અને શેર કરજો। અને હા, મારો નેક્સ્ટ વિડીયો પિઝા ડોનો જલ્દી જ આવશે, તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।